ગુજરાત સરકાર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે બુધવારે ગાંધીધામના રેડક્રોસ ભવન ખાતે મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં રાજ્યભરમાં પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રેડક્રોસ ભવન ગાંધીધામ ખાતેના હેલ્થ ચેકઅપ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારોએ ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ઇસીજી, સુગર, કોલેસ્ટ્રોલ, પ્રોટીન સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. ગાંધીધામ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં જિલ્લા કલેક્ટર અને કચ્છ રેડક્રોસના પ્રેસિડેન્ટ આનંદ પટેલ, રેડક્રોસ શાખા કચ્છના ચેરમેન ધવલ આચાર્ય, રેડક્રોસના ટ્રેઝરર સંજય ઉપાધ્યાય તેમજ સેક્રેટરી મીરા સાવલિયાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે ગુજરાતની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પૂર્વ ચેરમેન, રેડક્રોસ ગાંધીધામના કોર્ડિનેટર, માહિતી કચેરી ભુજના સિનિયર સબ એડિટર, માહિતી કચેરીના સહાયક અધિક્ષક, તબીબ ટીમ સહિત કચ્છના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીઓ, પ્રતિનિધિઓ, કેમેરામેન, વિડીયોગ્રાફરો અને જિલ્લા માહિતી કચેરી ભુજનો સ્ટાફ તેમજ રેડક્રોસ ગાંધીધામનો સ્ટાફ જોડાયો હતો.